આપ ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જેલમાં બંધ રજની વસાવા તેમજ સર્જન વસાવાના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી અને ઝઘડા વિધાનસભાના હોદ્દેદારો સાથે એક અગત્યની બેઠક યોજી હતી। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ઝઘડા વિધાનસભાના પ્રભારી તથા જિલ્લા પંચાયત સભ્ય ભાઈ રજની વસાવા તેમજ ઝઘડા તાલુકા પ્રમુખ સર્જન વસાવા જેઓ હંમેશા સામાન્ય જનતા સાથે થતા અન્યાય સામે ભાજપ સરકાર સામે મજબૂતાઈથી અવાજ ઉઠાવે છે। તેમને સર મુખ્તિયાર ભાજપ સરકારે જેલમાં પૂરીને જનતાનો અવાજ દબાવવાનો અસફળ પ્રયાસ કર્યો છે। આ તકે તેમણે જુસ્સો વધારતા કહ્યું કે આમ આદમી પાર્ટી એક પરિવાર છે અને જ્યારે પણ પરિવાર પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે આપણે સૌ સાથે મળીને વધુ મજબૂતાઈથી આ અન્યાય સામે લડીશું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે આજે ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે સંગઠન વિસ્તારનું વિશેષ અભિયાન ચલાવી રહી છે। આજની બેઠકમાં સંગઠન વિસ્તાર અંગે તમામ પાસાઓ પર ચર્ચાઓ થઈ કે આગામી સમયમાં સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને ગામ સ્તર તથા બૂથ સ્તર સુધી કેવી રીતે પહોંચવું। આ સંગઠન સમીક્ષાની સાથે સાથે આ લોકસભા વિસ્તારની અંદર રાજ્ય સરકારે જે આખું દમન ચક્ર ચલાવી રાખ્યું છે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે। તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે અનેક સામાન્ય લોકોને ખોટી રીતે પકડીને સજા આપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। અમારા ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને પણ પકડીને જેલમાં પૂરી દેવાયા છે। આ ઉપરાંત ઝઘડા વિધાનસભાના આપના હોદ્દેદાર અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય રજની વસાવા તેમજ સર્જન વસાવાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા છે। જો આ તમામ લોકોને વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી સોમવારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને પોતાનું માંગપત્ર તથા આવેદનપત્ર સોંપીને સરકારના દમન અને અત્યાચાર સામેની લડાઈને વધુ તેજ બનાવશે। आगे संगठन को कैसे नीचे गांव स्तर तक बूथ स्तर तक मजबूत किया जाए, साथ ही साथ इस लोकसभा के अंदर भाजपा सरकार ने पूरा दमन चक्र चला रखा है। आम आदमी पार्टी के धारासभ्य चैतर वसावा जी के साथ तमाम लोगों को उठा करके जेल में डाल दिया गया सजा दे करके। हमारे भरूच के जिला अध्यक्ष पीयूष पटेल को उठा करके जेल में डाल रखा है। झगड़िया विधानसभा के हमारे प्रभारी और जिला पंचायत के निर्वाचित सदस्य रजनीकांत वसावा जी को जेल में डाल रखा है। सर्जन वसावा जी को जेल में डाल रखा है। आज संगठन की समीक्षा के साथ साथ जिन तरह से भाजपा सरकार दमन कर रही है उसको लेकर के चर्चा हुई है और अगर उनको न्याय नहीं मिलता है तो सोमवार को जिला कलेक्ट्रेट पर आम आदमी पार्टी के कार्यकर्ता पहुंच करके अपना मांग पत्र और ज्ञापन जो है वो सौंपेंगे और इस दमन और अत्याचार के खिलाफ लड़ाई को और तेज करेंगे। પિયુષભાઈ હોય, રજનીભાઈ હોય કે પછી સર્જનભાઈ હોય, આ તમામ પરિવારના સાથે છીએ। લીગલ ટીમ પણ આ કેસને અમારો હેન્ડલ કરી રહી છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકાર પર જો અમારે આવનારા દિવસોમાં કોઈ પણ જાતના કાર્યક્રમો આ સરકાર સામે કરવાના થશે તો અમે આવનારા દિવસોમાં કરીશું। જ્યારે જ્યારે અમારા આગેવાનશ્રીઓ આવા પ્રજાલક્ષી જે પણ કોઈ લોકો જોડે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે અને એમનો અવાજ ઉઠાવે છે તો આ ભારતીય જનતા પાર્ટી એમને આવા ખોટા કેસોમાં ડરાવી ધમકાવી અને એમને જેલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે। પણ આજે ચૈતરભાઈના નેતૃત્વમાં અમે વાલિયા તાલુકા પંચાયત પણ બનાવી છે। ઝઘડિયામાં પણ અમે ઘણી સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની લાવ્યા છે। સાથે સાથે નર્મદા જિલ્લા પંચાયત બનાવી છે અને ઉમરગામથી અંબાજીમાં 500 સીટોની જવાબદારી ચૈતરભાઈ વસાવાની હતી, એમાંથી 400 સીટો અમે આ વિસ્તારમાં લાવ્યા છે। એ જ આ ભારતીય જનતા પાર્ટીની પેટમાં એમને ખૂંચી રહ્યું છે, એના લીધે જ આવા ખોટા કેસો કરી અમારા આગેવાનશ્રીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। પણ આજે સમગ્ર વિસ્તારના લોકો અને દરેક સમાજના સંગઠનના આગેવાનશ્રીઓ આજે અમારી સાથે છે। આવનારા દિવસોમાં અમે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી છે એના સામે અમે બિલકુલ ઝૂકવાના નથી। આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી આ સરકાર સામે લડીશું, અવાજ ઉઠાવીશું અને અમારા જે લોકો છે એ લોકોને વહેલામાં વહેલી તકે ન્યાય મળે એનો અમે પ્રયાસ કરીશું। આમ આદમી પાર્ટીના
કાર્યકર નેતાઓને જેલમાં પૂરવાથી તમે એવું સમજી જાઓ છો કે અમે કંઈ અમારી પાર્ટીને સારું નેતૃત્વ આપીશું અને સારી મહેનતથી અમે જીતીશું, પણ તમારો હવે પતન થઈ રહેલું છે. માટે હું તમને એક મારા પરિવારની વાત કરું છું કે રજની પર જે વારંવાર જે ફરિયાદ તમે કરવામાં આવી છે તમારા લોકો દ્વારા, તો અમારો પરિવાર પહેલાંથી જ રાજકીય પરિવાર છે. રાજકારણથી અમારો પરિવાર સંકળાયેલો છે વર્ષોથી. તો આવી ફરિયાદોથી અમે બીવાના નથી. તમે કેટલી પણ ફરિયાદ કરશો અને અમે ચૈતરભાઈને બી છોડવાના નથી અને આમ આદમી પાર્ટીને પણ છોડવાના નથી. અને પબ્લિક અમારી સાથે છે એટલે અમે આવનારી વિધાનસભા પણ જંગી બહુમતીથી જીતવાના છે અને લોકસભા બી અમે જીતવાના છે. એ દાવા સાથે હું આ જનતાને જણાવું છું કે કોઈએ કંઈ બીવાની જરૂર નથી. ફરિયાદો થતી રહેશે અને આપણે લડીને જીતતા રહીશું એવો સંદેશો હું આમ જનતાને આપવા માંગુ છું.